તું પાગલ છો, તમે પાગલ છો, તું પાગલ છો, તમે પાગલ છો, તું પાગલ છો. હા, ઉભા રહ્યો. હું નક્કી કરીશ કે કોણ પાગલ છે. ઓકે ઉભી રહે, હું તને પૂછું છું. મારા પાર્લરમાં જોઈએ કે હું અહીંયા શું કે નહીં એમ. ઓકે. ઈ કે હવે નક્કી થઈ ગયું ને ભાભી કે ઈ પાગલ છે એમ. ફોન કરીને નથી પૂછી એકતી. શાબાશ. ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? મમ્મા પપ્પા ભાગો લંબડ આવ્યો જોઈએ ને ચાલો ચાલો જલ્દી દીકરા આપણે પ્લાન બી આવો આવો સાહેબ કાં ગયા દીકરા તારા મમ્મી પપ્પા? પપ્પાને ઝાડા થઈ ગયેલા છે ને એટલે દવાખાને ગયેલા છે લે દીકરા ચોકલેટ સાચું બોલતો. ચાલો લઈ જાઓ આ રહ્યા સાહેબ મારા મમ્મી પપ્પા ઉતરી નીચે ઉતરો ગુજરાતી સોંગ ગીતા રબારી ગલગોટો. ગલગોટો 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 મેં ઝૂકીને લીધો દિન તક દિન તક દી તક તક તા. શ્યામ જો પેલા કાકા કેવા હે. કયો અવાજ આવ્યો? મને લાગે મમ્મી પડી જઈ હશે હેડ ફટાફટ આપણે જોઈએ. રેડ રેડ મમ્મી તું પડી જઈ? હા મને એવો અવાજ આવ્યો કે તું પડી જાય. એ તો હું ટેબલ ખસેડતી હતી ને એનો અવાજ આવ્યો છે. ઓ તાકી 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 રે તાકી ઓ તાકી. એનો અવાજ આવ્યો. ઉપર આપણે જોઈએ. કોનો અવાજ કરતી હતી તું? કશો અવાજ નહીં આવતો. હું તો સેટી હરખી કરું. ચા બનાવું. તમે બે ચા પીશો? ના ઘરે આવતા કેટલી વાર લાગશે? વાર લાગે મને ઓફિસે બહુ કામ છે. કઈ નહીં, તો બાજુવાળા કાજલ ભાભી આવેલા છે, એમની સાથે બહાર જવાનું હતું. અરે કાજલ ભાભી કેમ છો? મને બહુ મોડું તો નથી થયું ને? મમ્મી પપ્પા આ રહ્યો છોકરો જેને હું પ્રેમ કરું છું. મેં તમને વાત કરી હતી ને. હા બોલ ભાઈ, શું નામ છે તારું? દીપ બારોટ. બોલ, મારી છોકરીની જિંદગીમાંથી જવાનું હું લાય તું? આ તમે કેવી વાત કરો છો પપ્પા? 10 લાખ 20 લાખ કે 25 લાખ? તમને શું લાગે છે પૈસાથી એ વેચાઈ જશે? તું શાંતિ રાખ. મેં ભૈયા ફોર્ચ્યુનર નીચે આવી અને નીકળી જા મારી છોકરીની જિંદગીમાંથી. તમને શું લાગે છે તમે આવું બધું કરશો તો એ મને છોડીને જતો રહેશે? તું શીખીને આવી તારી માના ઘેરથી? કશું કામ આવડતું નહીં. આ તારી માનું ઘર નથી. હા તો આ ઘર તમાર માનું નહીં મમ્મી તમે સહી કરતા આવડે? હા તો તને હું અભણ લાગુ છું? હા તો લ્યો કરીને બતાવજો. હાલાય લાવજે મમ્મી. શું લખ? હું રમીલાબેન, મારી જમીન, મારું ઘર અને મારા રૂપિયા બધું મારા વહુના નામે કરું છું અને હું મારી મરજીથી વૃદ્ધાશ્રમ જવા માટે તૈયાર છું. મમ્મી તું કોનું આવડું દિલનું નકર દિમાગનું? આ તારા બાપનું. એ મારું છો કશું ઝેડવા જ દોય હું. મારા હંગાત ખોટી માથાકૂટ નહીં કરવાની. તો હું ચોમ માથાકૂટ કરું છું. દાજો નહીં બોલ. હા સૌ ઘરમાં શાંતિ આવશે. મને ખબર જ હતી કોકના હંગાત તમારે લફરું ચાલે છે, પણ મને ખબર નથી કે શાંતિ હંગાત ચાલે છે. અરે એ શાંતિની વાત નહીં યાર. અરે ભગવાન, આ કઈ શાંતિ હમણાં? મામીને કહી દઉં છું. અરે યાર. ઓબળો લે. આ અંબાણી છોકરા લગન અને આપણા ત્યાં લગન હોય ને તો એમાં શું ફરક? રાત દિવસનો ફરક હોય. એક તો કહો. જો અંબાણીના તો રિહાના આવે ને આપણા તો 17 જણા રિહાણા આવે. અલે ખબર હે તમારો ઓક નહીં, પણ તમારો જો ખબર. ઓબળો લે. આજ ખાવાનું શું બનાવવાનું હો? બનાતા જે બનાવવું હોય જે તું બનાવી અમે ખાઈ તો લઈએ. જે બનાવવું હોય એટલે હું ખાવાનું ખરાબ બનાવું?
મેં તને એવું થોડું કીધું તું ખાવાનું ખરાબ બનાવે. એનો મતલબ એક થયો ને. આ તારી મતલબ કાઢવાની આદત જઈ જ ના. આદત એટલે અમારામાં જ ખરાબ આદતો ભરેલી હોય. તમે સુધરેલા હો તો લાઈ દેવી હતી સુધરેલી. હવે જો ચાલુ કર્યું પાછું. ચાલુ કર્યું એટલે તમે તો કોઈ કરો જ ના, બધું અમે ચાલુ કરીએ. અમારો જ બધો વોક હોય. એમાં વોકની વાત શું આવે? તારે ગમે તે વાતે ઝઘડા જ કરવા હોય. હા હું જ ઝઘડાવું, બધા ઝઘડા હું જ કરું. તમે તો શરીરનું પૂતળું હો. અરે ખાલી ખાવાની જ વાત હતી, ચોની વાત શું લઈ જોઈ તું? હા હું એ તમને એટલું પૂછ્યું તું કહું બનાવું તો તમે કહી દીધું હોત તો મોઢાકૂટ જ ના થોત. મેં તને ચો બીજું કોઈ કીધું હોય? હું તને એટલું કીધું કે ખાવાનું તાર જે બનાવવું બનાવી દે. જો હજી એ મોઢાકૂટ કરે જોઈ, પણ ખાવાનું પૂછ્યું તું એ કહી દીધું હોત તો મોઢાકૂટ ના થોત. અને હું બનાવું ને એ ગમતું નહીં, પણ નાટક કરશી પાછા. હાર વેટતા પનીરનું શાક બનાય. પનીરનો મસાલો નહીં, તો ટોમેટાનું શાક બનાય. તે ટોમેટો એ નહીં, પતી ગયો. છોલે ભટુરે બનાય. છોલે તો હવારથી પલાળવા પડ્યું, તાળીનું શાક બનાવું. તે પલાળ્યા જ નહીં મુએ. બીજું તો શું હોય ઘરમાં જે જલ્દી બની જાય? કોઈ નહીં. કોઈ નહીં, થોડું ચાલે. ખાવા તો જુઓ કે ના જુઓ? ખીચડી બનાવી દઉં? ખીચડું ખીચડું ખાવાનું અમારે રોજ ખીચડું જ ખાવાનું. બસ ખીચડું ખીચડું ખીચડું. પણ જો હો એક ખાવાની વસ્તુ પૂછી હતી તોય તમે કઈ નહીં શકતા. અને તમે તમારા જીવનમાં કરશો હું? અમે સવારે જેટલા વહેલા ઉઠીએ, છોકરો નવરાઈ ધોરાઈ તૈયાર કરીએ, સ્કૂલે મોકલીએ, તમને ઉઠાડીએ, ચા નાસ્તો કરીએ, કચરા પોતો કરીએ, વાસણ ઘસીએ, તોય તમને અમારી કોઈ કદર જ નહીં. એક ખાવાનું પૂછ્યું તોય પાછો ભૂલાડીને હેડ્યા. હેલો કરશનભાઈ. હેલો. હા ધનસુભાઈ બોલો બોલો. ઘરમાં ઝઘડો બેઠ્યો. બૈરાએ પૂછ્યું ખાવાનું હું બનાવું. મેં કીધું જે બનાવું બનાવી લે, અમે તો ખાઈ જ લઈએ હે. એમાં તો તારું કોણ મંડી? અલ્યા પણ તમે સમજતા નહીં યાર. બૈરો હવે પાવર ન કરાય. એમાં મારો શું વોક? અલ્યા ખબર હે તમારો વોક નહીં, પણ તમારો જ વોક હ. મારો વોક નહીં તોય મારો જ વોક. ઓવ બૈરોના વોક કદી હોતા જ નહીં. તમે ચમ સમજતા નહીં? અલ્યા ગમે તેટલું બોલે ગમે તે કરે પણ બૈરા હો હું કશું ના બોલાય. મને ખબર હ તોય અનુભવ બોલે છે. અલ્યા મેં તો કોઈ નહીં કીધું, એરીએ જ બોલ્યા જાય. તે તમે એવું કર્યું? કોઈ નહીં, હું તો બોલ્યા વગર ઘરના બહાર નીકળી ગયો. હા બરાબર. અને હવે જ્યાં લગી ગુસ્સો સ્વન ના થઈ જાય, હું તો કહું ડાયરેક્ટ ખાવા ટાઈમે જ જજો. ભાઈ મને તો ખાવા જવાની એ બીક લાગે. અરે નહીં ખોટ ડૂબલા નહીં પડી જો. હું તો કહું આજનો ટંક ગાળો. હા હો એમાં જ મજા આવે. આ તો હું બહાર જ ખાઈ લઉં. હા એવું કરો નક મર્યા. સારું હેડો ભાઈ, આજે આશી તો ફરી મળીશું. હા હાય હું નવરો થયો. પટી ગયું ને કોઈ માર માટે ચા બનાવી લાવીને. પાછું તમારું નવું નાટક ચાલુ થયું. ઘડી વારે નવરા તો રહેવા જ નહીં દેતા ને. તો બાજુ વાળો ભાભી કહેતો હતો કે ચા બનાવું, હમણાં આવો પીવા. રહેવા દો, બનાવું. હે માં, ધન દોલત ગાડી બંગલા તો નહીં જોતા, પણ મારા ઘરમાં સુખ શાંતિ આપજે માં. થોડી બુદ્ધિ એ માગી લેજો કે હે માં થોડી બુદ્ધિ આપો. પણ તારે બુદ્ધિ જોતી હોય તો ડાયરેક્ટ માગી લે ને, તો મને હું કરવા કઈ